હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને હા, મારી યુટ્યુબ ચેનલનું નામ છે માધવીની મોજ. તો આજે મારા અમદાવાદવાસીઓ માટે એક ફરીથી સરસ વિડીયો લઈને આવી ગઈ છું. આ છે નિકોલ અને નરોડાની વચ્ચે જે ડીમાર્ટ છે ને, એમ તો એ નિકોલ ડીમાર્ટ જ કહેવાય. એની સામે એક મેદાન છે, ત્યાં સ્ટોર આવી ગયા છે જ્યાં તમને કપડાં, કટલેરી, ઘર વખરીનું ઘણું બધું ત્યાં મળે છે. તો તમે એક વખત ચોક્કસ ત્યાં જાજો. અને હા, સરસ વાત એ છે કે આ વખતે આ બધા સ્ટોર 6 મહિના સુધી રહેવાના છે, તો તમે ચોક્કસ વિઝિટ કરજો. આમાં મેં ભાવ પણ બધાને જાણકારી લીધી છે, તો તમે જાણજો, જોવા જાજો. અને કપડાં મળે છે, નાઇટ ડ્રેસ મળે છે, પેર મળે છે, ઘર વખરીનું છે, કટલેરીનું છે, ઘણું બધું ત્યાં મળે છે. તો ચોક્કસ એક વખત વિઝિટ કરજો. અને ટાઈમ એનો રહેશે 3 થી રાતના 11 વાગ્યા સુધીનો, તો તમે ચોક્કસ જાજો અને આ વિડીયો પૂરો જોજો, તો તમને બધી જાણકારી મળી જશે. 550 વાળી કઈ આ હેવી વાળી 850 વાળી કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? અને સવારે કેટલા વાગ્યા ખુલે? બપોરે 3 થી રાતના 11. અને આયરા ટોપ 250 વાળા. આ બધા મસાલા છે ને? ઘરના બનાવેલા મસાલા છે. ઓકે. ચાનો મસાલો, છાસ મસાલો, બેબી ગાંધીનગર એક્ઝિબિશન છે ને, તો એ ત્યાં ગઈ છે. અચ્છા. તો અમે હમણાં બેસી 3 દિવસ. ઓકે. મારી બેબી બેસે છે. ઓકે. ખબર પડે ખબર ના પડે, જોતા ના આવડે હવે બધું. બેબીનું બધું બેબી છાસ મસાલો. આ સેટના શું ભાવ છે? આમ આશરે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 250-300 થી. તમે 3 વાગે આવી જાઓ. કેટલા વાગે આવો? 4 વાગે. 4 થી 11. તો તમે જોઈ શકો છો, એમાં અહીંયા વેરાયટી તમને ખૂબ મળી જશે. મંગળસૂત્ર હોય, સેટ હોય, હાથની બંગડી હોય, પાટલા હોય, અને એવરેજ 250-300થી શરૂઆત થાય છે બધી વસ્તુના ભાવની. તો તમે ચોક્કસ એક વખત વિઝિટ કરજો. અને ત્યાં ઘણું બધું મળે છે, મતલબ ચપ્પલે મળે છે. આગળ તમે જોશો ચપ્પલે છે, ચાના મસાલા છે, અને એવી ઘણી બધી. જો કે અમે બહુ લેટ થઈ ગયા હતા, એટલે ઘણા સ્ટોર બંધ કરીને વયા ગયા હતા, પણ તોય તમે જઈ શકો છો. અને જો તમે કેટલી વેરાયટી છે તમને. અને આવા ઘણા બધા સ્ટોર છે ત્યાં. એવું નહીં કે એક જ સ્ટોર છે, નહીં, ઘણા બધા સ્ટોર છે, અને બધી જગ્યાએ અલગ અલગ વેરાયટી મળશે. તો ચોક્કસ એક વખત વિઝિટ કરજો. અને જો આ મંગળસૂત્રની ડિઝાઇન કેટલી સરસ છે. 500 વાળા છે, 300 વાળા છે, 250 વાળા છે. અને એ લોકો તો એમ કહેતા હતા કે ફિક્સ રેટ છે, પણ મે બી કદાચ તમારે લેવું હોય તો એ ભાવે કરતા હશે. તો તમે એક વખત ચોક્કસ જાજો. અને નરોડા નિકોલવાળા લોકો તો ચોક્કસ જાજો. અને આ 6 મહિના સુધી છે, એટલે ત્યારે તમે આરામથી જઈ શકો છો. તમારા ટાઈમ ઉપર તમે બપોર પછી જઈ શકો છો. 3 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી હોય છે, એટલે તમે જઈ શકો છો. અને જુઓ કેટલી સરસ વેરાયટીઓ છે બધી ત્યાં. આવું જ હતું, પણ થોડુંક અલગ હતું. કેટલા વાળા ચપ્પલ છે ભાઈ? ભાવ કેટલાથી? 150 થી શરૂ થાય, 250-300. આ કેટલા વાળા છે? 150 વાળા. હા. હા હા. ઓકે, યુનિક વસ્તુ છે. હાલો હા, કેટલા વાળું છે? બ્રેસલેટ છે આ બધા, અને આ
ચેન છે બધી. શું ભાવ છે? આ બ્રેસલેટ સિલ્વરના 150 ને 200 આ બધા 250 ના 300. ઓકે, ગેરંટેડ વસ્તુ. ગેરંટી વાળી વસ્તુ છે. કંઈ થાય નહીં. અને તમે કેટલા વાગે આવો અહીંયા? 4-5 મમ્મી આવે, હું ના આવું. 4-5 એન્ટી ટાનિશ છે. આ છે. ખાદીના ડ્રેસ છે ને બધા? 500 ના 2 ગમે તે. અને સાઈઝ બધી બધી સાઈઝ. અને આ પેર છે ઈ ખાદીની? ખાદીની 600 અને પેલી 500 ગામઠી વાળી. આ 600 અને આ ગામઠી વાળી 500. આ 500. ઓકે. કુર્તી બધી 250 વાળી. આ ખાલી કુર્તી છે? એક કુર્તી ખાદીની છે એટલે 300 ની છે. 300 ની. બાકી આ બધી 250 વાળી છે. આ બધી 250 વાળી છે. આ પાછળ લગાવેલી છે એ બધી. હા. અને આ શોર્ટ એ બી 250. 250 વાળી. હા આ જ છે. ઓકે. અને છેલ્લી સાઈઝ આમાં ડબલ એક્સેલ કે એનાથી વધારે મળશે? આ લોંગમાં ટ્રિપલ મળી જશે. ઓકે. 500 ની 2, 250 ની 1. Yes. Yes. ભાવ કહી દો મને. નાઇટ ડ્રેસનો શું ભાવ છે? નાઇટ ડ્રેસનો શું ભાવ છે? 400 રૂપિયા. અને સાઈઝ બધી કેટલી સાઈઝ સુધી મળશે? છેલ્લી કઈ સાઈઝ મળશે? ડબલ એક્સેલ. અને આ પ્લાઝોનો શું ભાવ છે? પ્લાઝો બી 400 થી લઈને 800 રૂપિયા સુધી છે અને એમ થી લઈને ડબલ એક્સેલ. એમ થી ડબલ એક્સેલ. અને ભાવ થઈ જશે કે ફિક્સ રેટ છે? થઈ જશે. અને તમે કેટલા વાગે આવો? 3 વાગે. 3 થી 11. ઓકે. શું ભાવ છે આના ટોપના? અને આ જીન્સના? 200, 300. અને કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીનો મળી જશે? 10 વર્ષથી 3 વર્ષથી 12 વર્ષ સુધી. 3 વર્ષથી 12 વર્ષ સુધીના બધા મળી જશે ને? જીન્સમાં મળશે, નાઇટમાં મળશે, બધા મળશે ને? ટી શર્ટ ને. હવે અહીંયા રમકડાની દુકાન આવી, શું કહેવાનું છે?
જાનવી લવાય અહીંયા જાનવીને વચ્ચે આવા સ્ટોપ આવતા જાય. કશું નહીં લેવું તો જ્યાં જ્યાં સ્ટોરે પોસિબલ હતું એ લગભગ મેં બધાના ભાવ પૂછ્યા છે અને તમને જાણકારી પણ આપી છે કે કેટલી રેન્જથી ચાલુ થાય છે, કેટલી રેન્જ સુધી તમને મળી જશે. મને લાગે છે, મારા ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 1300 કે 1500 સુધી હાઈએસ્ટ રેન્જ હશે, એનાથી વધારે ભાવ નહીં હોય કોઈ પણ જગ્યાએ. તો મેં બધી જગ્યાએ પોસિબલ હતું એટલી બધી જગ્યાએ પૂછ્યું છે ભાવ. અને આ પર્સ પણ છે, પર્સમાં પણ એવું હતું 150 રૂપિયાથી શરૂઆત થતી હતી અને પછી જેવું તમે પસંદ કરો તમારી પસંદગી ઉપર આધાર રાખે. તો કોશિશ તમે પૂરી કરી છે કે તમને બધાને પૂરેપૂરી જાણકારી મળી જાય. તો પ્લીઝ આ જાણકારી તમને થોડી કંઈ કામ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો લાઈક કરી દેજો. અને હા, કંઈ પણ આ સેલને લગતા તમારા પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. હું જેટલું પોસિબલ હશે એટલી જાણકારી તમને આપીશ મારા તરફથી. તો નરોડા નિકોલવાળા લોકો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા અવનવા વિડીયો તમને પર્સ આપણી ઘરે પડ્યું જ છે. મળશે જે નરોડા નિકોલને લાગુ પડતા હશે. શું ભાવ છે સેલ પર્સ? આવશે કે કંઈ બીજું કે એની બધી જાણકારી તમને હું 150. ચોક્કસ આપીશ. શું ભાવ છે જીન્સનો અને ટોપનો? जीन्स भी 550 અને ટી શર્ટ 250 250. અને સાઈઝ લાર્જ સૌથી મોટી કઈ મળશે? 40 साइज 40. અને ટી શર્ટમાં ડબલ એક્સેલ, ટ્રિપલ એક્સેલ. ના આમ નહીં અને પિંચી નીચે थोड़ा साइन वाला है કશું નહીં, ખાલી સ્ક્રેચ છે, બીજું કશું નહીં. मैं थोड़ा लगाऊंगी अभी क्या हाथ में लगा दूंगा बहुत अच्छा है अप्लाई करके थोड़ा सा देखो कुछ नहीं लगाओगे ना खाली नॉर्मल नहीं लगाओगे ना मस्त शाइनिंग आ जाएगा नॉर्मल લિપ લાઇનર એટલે बहुत नहीं આ કુર્તી શું ભાવ છે? આશરે કેટલાથી સ્ટાર્ટ થાય? 450, 300. પેલી પેર કેટલાની કીધી? 600. આયરી મરૂન વાળી 600. અને એમાં બધા કલર છે ને. આ બાળકોના કપડાં. આમાં સાઈઝ છેલ્લી ડબલ એક્સેલ. આ બધા બાળકોના છે. શું ભાવ છે આનો? 850. ઓકે, 300 થી શરૂઆત થાય. શું ભાવ છે ફ્રીજના કવરના? 100, 150 ને 200. અને આ ટિફિન બોક્સના થેલાના 150, 200, 250, 300. વાહ, આ મસ્ત છે. શું ભાવ છે? 600 રૂપિયાની કુર્તી આવશે ખાલી કુર્તી ખાલી કુર્તી પેર લેવી આમાં 950 950 ની પેર. પેલી કેટલાનો ભાવ છે? નંબર તો થોડા ફાર પડી મારી હાઈટ પેલી પેર છે એ મસ્ત છે. પ્લાઝો એ પ્લાઝો છેલ્લી આ સાઈડ છે. બીજું કોઈ બતાવો ને અને આ કુર્તી કેટલાની કીધી? 350 રૂપિયા 350 ની. અને ફક્ત કુર્તી જર घेतली અને એકલો પ્લાઝો લેવો હોય તો 350 એ પણ 350. આના કેટલા 750 ની પેર ખાલી ટોપ ચાર્જ ફક્ત ટોપ ચાર્જ છે
મચ મારો વિડીયો પૂરેપૂરો જોવા માટે. અને હા, પૂરો જોયો છે તો પ્લીઝ લાઈક કરી દેજો અને તમારા પ્રશ્ન કંઈ હોય તો કમેન્ટ કરી દેજો. થેન્ક યુ.